તનેરા અને જે એક્ટિવે અમદાવાદમાં યાદગાર સાડી રન ઇવેન્ટ યોજી. ટાટા પ્રોડક્ટ તનેરાએ બેંગ્લોરની જાણીતી કંપની જે એક્ટિવ સાથે મળીને રવિવારે ગુજરાત યુનિવર્સિટી ખાતે અત્યંત પ્રતીક્ષિત સાડી રન સાથે પરંપરા, ફિટનેસ અને અનોખી રજૂઆત કરી હતી, જેમાં 1200 મહિલાઓએ ભાગ લીધો હતો. આ અનોખા પ્રકારની ઇવેન્ટમાં સાડીના વૈભવ અને એથ્લેટિક્સ ભાવનાને સાથે લાવવામાં આવી હતી, જેમાં તમામ વય જૂથની મહિલાઓએ તેમનો વારસો અપનાવવા ભારતીય પોશાકની ગતિશીલતા અને સુંદરતાને રજૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં સંસ્કૃતિ અને સૌહાર્દની અભૂતપૂર્વ ઉજવણી બની હતી, જેણે ઉર્જા અને સશક્તિકરણ સાથે સવારને વાઇબ્રન્ટ બનાવી દીધી હતી. તનેરાના સીઈઓ અંબુજ નારાયણ અને જે એક્ટિવના કોચ પ્રમોદે આ રનને ફ્લેગ ઓફ કરી હતી. So today we are having our Tanera's Sari Run. ये हमारा 8th साड़ी रन है नेशनली और हमने पहले इसको बैंगलोर, कलकत्ता, हैदराबाद, पुणे और भी शहरों में किया है. हमारा मेन उद्देश्य यही है कि साड़ी इज़ अ लिविंग कल्चर and we want to promote and get more and more women, especially younger women, to start wearing saris. And also what we really want to spread the message is about health and wellness for the women. No, I think what we saw today is that there are women as young as maybe 20 and up to maybe about 75. So I've seen some really old women also who have come and to participate in the Sari Run today. So very happy about that. 2016 में हम लोगों ने ये शुरू किया था बैंगलोर से, जहाँ से 20 औरतों ने ये शुरू किया था. अभी बैंगलोर में लास्ट मंथ हुआ तभी 9000 लेडीज पार्टिसिपेटेड. ये अहमदाबाद का पहला है और ये हम हर साल करेंगे और आज 2000 औरतें आई है और आगे चल के ये जैसे बैंगलोर में हुआ है, हैदराबाद में हुआ है, thousands and thousands लेडीज पार्टिसिपेट, तो ये बढ़ेगा. और इसके पीछे कॉन्सेप्ट ये है कि महिलाओं को उनका खुद का फिटनेस प्रायोरिटाइज करना है. महिलाएं पूरे फैमिली का फिटनेस प्रायोरिटाइज करती है, उसमें उनका खुद का फिटनेस थोड़ा पीछे हो जाता है. तो ये प्रायोरिटाइज करो, अपना फिटनेस उतना इम्पोर्टेंट. अगर आप फिट है तो फैमिली फिट है. तो इसलिए ये कॉन्सेप्ट हमने शुरू किया और कंफर्टेबल लगना चाहिए, इसलिए ये साड़ी में किया है जो कंफर्टेबल है. તનેરા સાડી રનને વૈભવતા અને એક ચિરકાલીન પ્રતીકની ઉજવણી કરી છે કે જે વસ્ત્ર તરીકેની તેની ભૂમિકાથી આગળ વધીને કારીગરી, પરંપરાગત, વ્યક્તિગત અભિવ્યક્તિનું પ્રમાણ બની ગઈ છે. તનેરા સાડી રને આ વારસાનું સન્માન કર્યું અને યાદ અપાવ્યું હતું કે કેવી રીતે પરંપરાગત અને પ્રગતિશીલ સાથે મળીને આપણા જીવનના તાણાવાણાને આકાર આપી શકાય. અમદાવાદમાં આ વર્ષની રનને સાડીની સંસ્કૃતિ અને ગૌરવ આધુનિક બહુમુખી પ્રતિભાને શક્તિશાળી અભિવ્યક્તિમાં ફેરવી દીધી હતી. મહિલાઓને તેમના જીવનના દરેક તબક્કે તેમની પ્રગતિશીલ સંભાવનાઓ અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. અમે ગોધરાથી આખી ટીમ બનાવીને આવ્યા છીએ. અમે ગોધરામાં પણ 2 વાર મેરેથોન એરેન્જ જાતે કરી છે અને અમે આખી ટીમ અમારું ગોધરાથી સ્પેશિયલ તનેરા માટે આવ્યા છે. થેન્ક યુ તનેરા, અમને બહુ જ મજા આવી રહી છે અને બહુ જ સરસ પ્રોગ્રામ થઈ રહ્યો છે. થેન્ક યુ વેરી મચ. તનેરા સાડી રનમાં હું આવી છું. એનું લક્ષ્ય છે સ્ત્રીઓને પોતાના માટે જાગૃત કરવાનું, કે પોતાના માટે સમય કાઢો, પોતાની હેલ્થ અને ફિટનેસ માટે સમય કાઢો, અને એ પણ સાડી પહેરીને. બીકોઝ સાડી એટલે એનો મતલબ એ નથી કે તમે બહેનજી છો, કે તમે ટૂંકું ફ્રોક પહેરો એટલે તમે મોડર્ન થઈ ગયા, એ મતલબ નથી. એટલે સાડી ઇઝ સમથિંગ વિચ યુ પ્રાઉડલી વેર, અને એ તમારા એક કલ્ચરની ઓળખ છે, એક આઈડેન્ટિટી છે, અને એ તમને એલિગન્સ આપે છે. એટલે આજ સવારે સાડીમાં આટલી બધી મહિલાઓને પોતાના માટે ઉઠીને પોતાના માટે રન કરવા આવીને જોવાનું મને બહુ જ ગમ્યું, અને ઇટ્સ અ ટ્રુ પિક્ચર ઓફ એમ્પાવરમેન્ટ. આ પ્રસંગે તનેરાના સીઈઓ અંબુજ નારાયણે જણાવ્યું હતું કે તનેરા ખાતે અમે માનીએ છીએ કે સાડી એ એકમાત્ર વસ્ત્ર નથી, સદીઓથી મહિલાઓની શક્તિ અને સુંદરતા અને સ્થિતિસ્થાપકતાનું જીવંત પ્રમાણ છે. તનેરા સાડી રન એ આ ચિરકાલીન પરંપરાને અમારું નમન છે, જે મહિલાઓને સક્રિય, ગતિશીલ જીવનશૈલીને આગળ વધારવા, ગર્વભેર તેમના વારસાને અપનાવવા માટે પ્રોત્સાહિત કરે છે. જે એક્ટિવના કોચ પ્રમોદે જણાવ્યું કે તનેરા સાડી રન એ આરામદાયક અને સહાયક મોહલ્લામાં પોતાના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા માટે મહિલાઓને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી કરાયેલી એક અનોખી પહેલ છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.